તું જા તે 3 વાર કપડા બદલાવ્યા તો લગ્નમાં કપડા 4 વાર બદલાવાના હોય. આપણે અહીંયા થીર થઈ ગયા પાંચમી વાર બદલાવી તો હે હું 5 વાર બદલાવી તો હજી હવે નીકળો ને બેટા હાલો હાલો હવે તારે શું કરવાનું છે બાઈ નવરી ક્યાંથી થાય? કપડા અમારે લેવાના દેવાના તમને હોય એટલે વાર લાગ્યો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો તો બધાને જય માતાજી, જય ચુનાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે મેડમ તૈયાર થાય છે. આરાધનાબેન હે આરાધનાબેન ને તૈયાર કરે છે. સવારમાં જ તૈયાર થાય છે. હવે હાલો હવે ઉતાવળ રાખો. મંડપ મુહૂર્ત હમણાં ચાલુ થઈ જવાનું છે. પૂછી લીધું ઘરધણીનો. પૂછી લીધું. તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. મેડમ તમે મારી રીતે તૈયાર થઈ મેડમ તૈયાર થઈ ગયા. તું તો મસ્ત જ લાગી ને. ઓહો. અને આરાધનાબેન તૈયાર થાય છે એટલે મોઢું નહીં બતાવે. તો આપણે અહીંથી સીધું જવાનું છે લગ્નમાં ને અત્યારે 9 વાગ્યાનું મુહૂર્ત છે. તો આપણે જઈએ છીએ ત્યાં લગ્નમાં ને સંતોષ તૈયાર થઈ ગયો છે. હા, તૈયાર થઈ ગયો. હે હા. તો હાલો આપણે પછી અમે આવી આગળ વિડીયોમાં પછી આવી હરખા તૈયાર થઈ ગયા ને પછી હા ત્યાં સુધી ન આવી અમે. બરાબર બરાબર બધા ઓળખે જ છે. તો હાલો હવે આપણે જઈએ છીએ લગ્નમાં. તો સંતોષભાઈ તો તૈયાર થઈ ગયા છે સરસ મજાના. હવે નીકળો ને બેટા હાલો હાલો હવે તારે શું કરવાનું છે બાઈ નવરી ક્યાંથી થાય? કપડા અમારે લેવાના દેવાના તમને હોય એટલે વાર લાગ્યો. તમારે તો તૈયાર થઈને બેસવાનું. હાલો હાલો કરો છો. એના કેટલો ઓલો આવી ગયો. આવી ગયું. કાંઈ અમારે આવે જ નહીં. હાલો આરાધનાને તૈયાર કરીને થઈ ગયું. ચાલો ઊભા થવા. તો હાલો હવે આપણે નીકળીએ. તો ગાય અત્યારે તો આપણે લગ્નનું બધું હતું જમણવાર પતાવી દીધું છે. પીઠીનું પતાવી દીધું. પીળા પીળા થઈ ગયા તમે. અને હવે આપણે બાકી રાતના દાંડિયા રહેશે એટલે ખાઈ પીને આપણે બધા થાકી ગયા છીએ. અને સંતોષભાઈ તો અમારે હોઈ ગયા. હા અમારે તો પીળા પીળા થઈ ગયા છે. પેરાસ પડે ને પીળા પીઠી ભાભી હતી. હા વનની ભાભી હતી એટલે આને તો હમણાં ભાઈ બોલાવી થઈ એવી એટલું બધું હતું. હોય જ છે ને હું કામ ના હોય એટલે એવું બધું કામ પતાવવાનું મારે હતું. ને રાતે દાંડિયા રસ છે તો અત્યાર સુધીનું જે હતું એ તમને બતાવ્યું છે. અને અંદર મહેમાન બહુ હતા એટલે તમને નથી બતાવી કે મિત્રો અત્યારે અમારે જો બેનો આવી ગયા છે. આ અમારે પૂંજીબેન છે. આ છે અમારે આનું નામ શું છે? ભૂલાઈ ગયું. ચેતનાબેન છે. અને આ તો અમારે હકલી. આને અમારે જો કપડાં બદલાવી નાખ્યા છે. અને 3 વાર આખા દિમાગ બદલાવ્યા છે. અને આ અમારે નહીં નાખી છે. મજામાં નહીં નાખે મજા આવે ને મળે તો વાંધો નહીં. ના અમારા કાકાનો છોકરો છે બે. આ સૌજી કાકાનો છોકરો અને ઓલો કેશો કાકાનો છોકરો. હાલો મામેરા વધારે તૈયાર થઈ ગઈ. ચાલો હે અમાર બાટલો મામેરા વધારે તૈયાર થઈ ગઈ છે. તું જા તે 3 વાર કપડા બદલાવ્યા. તો લગ્નમાં કપડા 4 વાર બદલાવાના હોય. આપણે અહીંયા થીર થઈ ગયા પાંચમી વાર બદલાવી તો હે હું 5 વાર બદલાવી તો હજી ને અમારે ભાણીબેન એ ભાણીબેન આ ભાણીબેન જો એના પપ્પા જેવી થઈ છે. એના પપ્પા જેવી છે કે મમ્મી જેવી? હા મમ્મી જેવી છે ને. ખાવામાં એના પપ્પા જેવી છે. ખાધા જ કરે આખો દી. તે હું સેટના બેન કેદી આવું છે અમારે ઘરે? આવશે ને? તાર ભાભીને મળવા આવી ને? કારણ કે મળવા આવી છે કોઈક લઈને આવે તો આપણે બંધ કરે તે પરીક્ષા સુધી મૂકીને આવ્યા બિચારી ઘરે છે. કારણ આ બે આવ્યા 12મું છે ને. તો હાલો હવે આપણે મામેરા વધારવા જવું છે તો મામેરા વધાવી લઈ.
day. મિત્રો અત્યારે જો સવાર થઈ ગયું છે ને આપણે હવે પાછા લગ્નમાં જોડાઈ જઈએ છીએ. અત્યારે અમારે મામાની ઘરે જમવાનું છે, ત્યાં જઈને રાતના લગ્ન છે એટલે રાતે જાનમાં જવાનું છે. અને અમારા આ બધા જો તૈયાર થઈ ગયા છે. આરાધનાબેન ક્યાં ગયા? આરાધનાબેન અહીંયા છે. અને અત્યારે અમે જઈએ છીએ અમારા મામાની ઘરે જમવાનું છે ત્યાં. કારણ કે લગ્ન રાતના છે એટલે થોડો ગેપ છે, એટલે એમ છું કે મામાને આટો મારીએ. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહી. મિત્રો અત્યારે જો અમારા મામાના ઘરે જમીન આપણે જઈએ છીએ લગ્નમાં. કારણ કે હવે બધા મહેમાનને આવવા મળ્યા છે. અમારે નાઇટના સમૂહ લગ્ન છે કે ઓલા પ્રાઇવેટ સમૂહ લગ્ન છે ને, સમૂહ લગ્નમાં જઈએ છીએ. અને જો આ સુરત સિટી આવી ગયું છે, વરાસા રોડ આપણો જૂનો એરિયા બધે. અહીંયા આપણે બહુ મોજ કરેલી. કાં સંતોષ? મેં કરેલી મોજ. તો અહીંથી આપણે સીધે જવાનું છે અમારી નાતની વાડી છે, ત્યાં જઈએ છીએ કામરેજ. અને અહીંથી કામરેજ લગભગ 15 કિલોમીટર આગું છે. તો ત્યાં જઈને તમને બધું બતાવી કઈ રીતનું આયોજન છે. તો જો તમે સુરત સિટી એટલે સુરત સિટી ભાઈ. કેમ સંતોષ? તમને બહુ ગમતું હોય ને અને મેડમ ને તો મેડમ તો તૈયાર થઈને બેઠા છે. બંસીબેન આવી કે આરાધના છે? બંસી નથી, આરાધના જો. સંતોષ ગાડી આગળ મજા આવે કે બહુ? હા, એને તો મજા આવે ટ્રાફિક. બાકી અહીંયા તો જો બધું બદલી ગયો. પહેલા હું હતો ત્યારે આવું કઈ હતું જ નહીં. અત્યારે સિટી સુરત સિટી એટલે કઈ સ્વર્ગ જેવું થઈ ગયું છે. બધું જ જાય આગળ આગળ. બધું જ જાય છે. તો હાલો હવે આપણે સમૂહ લગ્નમાં જઈને મળીએ પાછા. થઈ ગયો છે. આવવાની ભાભી ત્યાં થઈ ગઈ છે. ચાલો ધીમે ધીમે. आशीर्वादं भवन्तु नित्यकल्याणाधिपते नमो नमः आशीर्वादं भवन्तु થોડું ઘી નાખી દે બેન. ઘી જોડ્યો અહીંયા તો બધું જોડ્યું. બસ નાખો ઘી થોડું બેન. આશીર્વાદં ભવन्तु. બસ ચાલો. હાલો જાન આપણે ઉકલાવાનો સમય થઈ ગયો. ચાલો કરી આપો. ચાલો કરો. ગાડીના સ્ટેરિંગને સાંડલો કરજો. ગાડીના સ્ટેરિંગને સાંડલો કરજો. બાહુ વ્યાવતે નમઃ. બસ થોડું પાણી નાખી દો. બસ ચાલો નાળિયેર લાવો. તો અત્યારે જો અમારી જાનને ઉગલાવી દીધી છે. તો હાલો મિત્રો, અત્યારે આપણે માંડવે આવી ગયા છે. અને અમારો વરાળો હવે રેડી છે. અને આ અમારે મુંબઈવાળા અત્યારથી ભૂખ્યા થઈ ગયા. આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે સ્ટેજની સામેની સાઈડ અમારા મહેમાન અમારી મેડમ જો વાંચવા લાગી ગયા છે. વરાજન મમ્મી આરે આવી ગયા ને? ઓકે. જેમ જેમ આવતા જાય મહાનુભાવ સન્માન સ્વીકારતા જઈશું. અહીંથી આપણે ટ્રોફી 11,000ની અર્પણ કરતા જઈશું. તો ગાય અત્યારે જો મસ્ત મજાના લગ્ન પતાવી દીધા છે. અને આપણે અહીંયા મામાની ઘરે આવી ગયા છીએ. તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય છોરા. આવજો, બાય બાય.